આત્માને મોક્ષ જ્યાં સુધી સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જગતમાં તો કર્મ પ્રમાણે મહાકષ્ટો જ આવવાના છે, દેખાવાના છે, ભોગવવાના પણ છે. અરિહંત, સિદ્ધ, સાધુ તથા ધર્મ એ ચારને શરણે જવું તે જ મહાકષ્ટોથી બચવાનો મોટામાં મોટો ઉપાય છે. આ ચારની શરણાગતિથી દુઃખ પરંપરક સંસાર જતો રહે છે અને તેનું સાધન તથા ભવ્યત્વનો પરિપાક અને સહજમલનો હાસ છે. સહજમલનો સ્વભાવ પરના કર્મના સંબંધમાં આવવાની યોગ્યતા રૂપ છે. તે યોગ્યતાનો નાશ ધર્મના સંબંધમાં આવવાની યોગ્યતા વિકસાવવાથી થાય છે. નવકારના પ્રથમ 5 પદરૂપી મૂળ મંત્ર તે યોગ્યતાને વિકસાવે છે. તેથી જ પરમેષ્ઠી પદને પામેલા સત્પુરુષોની સાથે અનુકૂળ સંબંધમાં આવવાનું થાય છે. અનુકૂળ સંબંધ એટલે કૃતજ્ઞતા અને પ્રતિકૂળ સંબંધ એટલે કૃતજ્ઞતા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. શ્રી નમસ્કાર મહામંત્રના આ પ્રથમ 5 પદો વડે કૃતજ્ઞતા ગુણના પાલન પૂર્વક થતો અનુકૂળ સંબંધ, પર એવા અશુભ કર્મ અને તેના આલંબનભૂત અયોગ્ય દ્રવ્ય, અયોગ્ય ક્ષેત્ર, અયોગ્ય કાલ અને અયોગ્ય ભાવના સંબંધમાં આવવાની જીવની અનાદિકાલીન યોગ્યતા ટાળે છે. મુક્તિ પામવા અર્થે અને પાપનાશ કરવા માટે 5 ખાસ કારણનો સમવાય અથવા 5 અનુકૂળ સંયોગ જોઈએ. તે 5 કારણો અનુક્રમે નીચે મુજબ છે. 1 એટલે કે સ્વભાવ અર્થાત તથા ભવ્યત્વ. 2 કાળ. 3 નિયતિ અર્થાત ભવિતવ્યતા. 4 કર્મ પુણ્ય કર્મ અને 5મું છે પુરુષાર્થ. કર્મના અનુબંધ એટલે પોતાના ઉદય વખતે કર્મમાં રહેલી જે નવા કર્મબંધની પરંપરા ચલાવવાની શક્તિ છે ને તે. દુષ્કૃત ગરહા વડે પાપ કર્મનો વિગમ થાય. સુકૃતોની અનુમોદના વડે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય અને શરણગમન વડે સિદ્ધો ભવ્યત્વનો પરિપાક થાય. બાળક હતા અને આપણે કેવા માતાને શરણે રહેતા ત્યારે કેટલું આપણું ભલું જ થયું છે. બસ હવે પણ આપણે બાળક બનીએ અને અરિહંત, સિદ્ધ, સાધુ અને સદ્ધર્મને શરણે જઈએ તો જ આપણું બચાવ છે. શુદ્ધ ધર્મથી દુઃખનો ઉચ્છેદ થાય છે. દુષ્કૃતની ગરહાથી પાપનો ઉચ્છેદ થાય છે અને શરણગમનથી ભવ ભ્રમણની શક્તિનો જ ઉચ્છેદ થઈ જાય છે. આમ સહજમલનો હાસ થવાથી સાધક ભવોભવ ભટકતો અટકી ભવાભિનંદી મટીને સત્યાનુભવ પામીને ભવભય હઠાવીને પ્રાંતે મોક્ષ પામે છે. સહજમલને સ્વીકારવાથી
સાચી ગરહા થાય છે અને ભવ્યત્વને સ્વીકારવાથી સાચી અનુમોદના થાય છે. ભવ્યત્વ ભાવના પૂર્ણ વિકાસ વડે સહજમલનો સર્વથા ક્ષય કરવાથી શરણ્ય બની શકાય છે. સર્વ જીવોના હિતનો પરિણામ સંયમ ગુણ ઠાણે સર્વને હોય, પણ તેમાં મંદ, મધ્ય અને તીવ્ર એમ વિચિત્રતા પણ હોય. એથી સામગ્રી પણ તદ અનુસાર જ મંદ, મધ્ય કે તીવ્ર જ મળે. એનું મૂળ તથા ભવ્યત્વ સ્વભાવની અનાદિની વિચિત્રતા એ જ કારણ છે. શરણ્ય તો બનવું છે નાના બાળકની જેમ જ, પણ કેવી રીતે શરણ્ય બનાય? દુષ્કૃતની ગરહા દ્વારા સહજમલનો હાસ સધાય. સુકૃતની અનુમોદના દ્વારા તથા ભવ્યત્વનો વિકાસ થાય અને શરણગમન આદિ વડે તે બંને તદુભય સધાય છે. કેમ કે જેમનું શરણ ગ્રહણ કરાય છે ને તેઓ દુષ્કૃત ગરહા અને સુકૃતની અનુમોદના તદુભયના સ્વામી છે. કાયોત્સર્ગના જે 8 નિમિત્ત અને 12 હેતુ છે ને એ સર્વ દ્વારા તથા ભવ્યત્વનો વિકાસ થાય છે. પંચ પરમેષ્ઠીની આજ્ઞા માનવી, કેમ કે તે મંગળ રૂપ છે. અરિહંત આદિની પાંચેની આજ્ઞાને નમસ્કાર અથવા પોતાના આત્માની જ તે ભાવિ પર્યાયોને નમસ્કાર એ સહજમલ રૂપ પાપનો નાશ કરે છે અને તથા ભવ્યત્વ રૂપ સ્વભાવનો વિકાસ કરવા રૂપ ઉત્કૃષ્ટ મંગળનો લાભ કરે છે. હવે એક પ્રશ્ન જરૂર થાય કે સહજ મળ અને તથા ભવ્યત્વના બળને કોણ વધારે છે? નમવા યોગ્ય પરમેષ્ઠીઓને ન નમવું અને ન નમવા યોગ્ય વિષય કશાયોને નમવું તે સહજ મળના બળને વધારે છે. નમનીયને નમવું, અનમનીયને ન નમવું તે તથા ભવ્યત્વ ભાવના બળને વિકસાવે છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી બંનેની શુદ્ધિ વધે છે. તેથી જ સહજમલનો હાસ અને કૃતજ્ઞતા, નમ્રતા આદિ ગુણો વડે સહજ યોગ્યતા તથા ભવ્યત્વ ભાવનો વિકાસ થાય છે. અનુગ્રહ પછી ઉત્પન્ન થાય તે છે અનુરાગ. આમ અનુગ્રહ અને અનુરાગ બંને મળીને નમસ્કાર પદાર્થ બને છે. એટલે સહજમલનો હાસ અને ભવ્યત્વ ભાવનો વિકાસ શક્ય બને છે. અધર્મ હેય છે અને ધર્મ ઉપાદેય છે. એનો અર્થ એ છે કે મન, વચન, કાયાની શુભ ક્રિયા એ ઉપાદેય છે, આદરણીય છે, આચાર યોગ્ય છે અને મન, વચન, કાયાની અશુભ ક્રિયા હેય છે, ત્યાગવા યોગ્ય છે. શુભ ક્રિયાનું કારણ મનના શુભ પરિણામ છે અને મનના શુભ પરિણામનું કારણ શુભ ધ્યાન છે. તો શુભ ધ્યાનનું કારણ છે સિદ્ધ પરમાત્મા સુસ્થિત મહારાજા. તેઓ તેમના સહજ સ્વભાવે જ પછી આપણા આત્માની શુદ્ધિ કરી રહ્યા છે અને આત્માને નિર્મળ બનાવી રહ્યા છે. તેઓના પ્રશસ્ત આલંબન તરફ
ભવ્યત્વ સ્વભાવના પરિપાકથી જીવો ખેંચાય છે, પણ સહજમલ તેને રોકવા પ્રયત્ન કરે છે અને આપણે તે તરફ ઢળી જઈએ છીએ, કેમ કે આપણા ખભે પૂર્વબદ્ધ કર્મનો ભાર છે. અપ્રશસ્ત રૂપ, રસ, ગંધ આદિ તરફ ખેંચાણનું કારણ સહજમલ છે. તેથી તેનો સંગ છોડીને જીવ જ્યારે પરમાત્માનું આલંબન સ્વીકારે ને, બસ પછી જ અને તો જ તેનો ભવ્યત્વ સ્વભાવ પરિપાકને પામી શકે છે. અને એ જ તો મનુષ્યોના યત્નનો વિષય છે. મનુષ્ય ભવ પામીને એ જ પ્રયત્ન કરવાનો છે. સાચો ધર્મ એ જ છે કે અશુભ આલંબનો ઓછા કરી શુભ આલંબનો વધારવા અને એને માટે સતત પ્રયત્નશીલ રહીને ઈશ્વરની દયાને યાચવી. સ્યાદ્વાદ સિદ્ધાંતનું પણ એ જ રહસ્ય છે કે ભવ્યત્વ ભાવના વિકાસ માટે નિમિત્તને મુખ્ય બનાવવું અને સહજમલના હાસ માટે ઉપાદાન કારણની મુખ્યતાને સ્વીકારવી. વિષયોના દર્શન, વિષયોના સ્મરણ અને વિષયોના સેવન આદિથી સહજમલ અર્થાત કર્મબળની વૃદ્ધિ થાય છે અને સુસ્થિત મહારાજાના દર્શન, સ્તવન આદિથી ઉપાદાનમાં આપણા પોતાના સાધનમાં એટલે કે આત્મામાં યોગ્યતા અને આત્માનું બળ વધે છે. પરમેષ્ઠીને નમન કરવાથી 9 પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પરમેષ્ઠીને નમન થાય છે શ્રી નમસ્કાર મહામંત્રથી. પુણ્યની વૃદ્ધિ અને પાપના ક્ષય વડે તથા ભવ્યત્વ ભાવનો વિકાસ કરવો અને સહજમલનો હાસ કરવો. તેથી બીજા જીવોના નિમિત્તે થતા અહિતથી બચીને આપણું હિત સધાય અને તેમના અહિતમાં નિમિત્ત બનતા બચી જવાય. એમ કરવાથી આપણા અષ્ટકર્મનો ક્ષય અને નવચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે. દુષ્કૃત ગર્હા 3 કરણ 3 યોગ વડે, સુકૃતની અનુમોદના 7 ધાતુ અને 10 પ્રાણ વડે અને શરણગમન 3.5 કરોડ રોમ રાજી અને શરીરના અસંખ્ય પ્રદેશ વડે કરવું જોઈએ. એવી સમજનું નામ સમ્યક દર્શન છે કે સહજમલ અશુભના સંબંધમાં આવવાની પોતાની જ યોગ્યતા રૂપ છે. તેથી મારી સાથે જે પણ કાંઈ અશુભ બને છે અને તેમાં જે કોઈ નિમિત્ત રૂપ બને છે તે બધાનું કારણ મારો પોતાનો સહજમલ છે. તેથી પાપ અને તેના ફળરૂપ દુઃખમાં જવાબદાર બીજો કોઈ નહીં, પણ હું પોતે જ છું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજણ છે. સ્વદોષનું દર્શન અને તેની વારંવાર નિંદા અને ગર્હા આદિથી જ સહજમલ દૂરે થઈ શકે છે. પ્રતિપક્ષમાં જે કાંઈ સારું બને છે ને, અને જે પણ કાંઈ બને છે અને એમાં જે પણ કોઈ નિમિત્ત બને છે એમાં પ્રધાનતા આપણી નહીં, તે નિમિત્તોની જ છે. ભવ્યત્વ સ્વભાવ પોતાનું જ હોવા છતાં તેનો પરિપાક કરવાનું સામર્થ્ય તે નિમિત્તોમાં રહેલું છે. એ સામર્થ્ય આપણી પાસે નથી જ. ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્ત વિના અશક્ય છે. તેથી શુભમાં પ્રધાનતા તે નિમિત્તોની છે
અને અશુભમાં પ્રધાનતા જીવના પોતાના ઉપાદાનથી છે. દોષમાં કારણ સહજમલ છે. સહજમલ રૂપી સહજ યોગ્યતાથી જ જીવ અશુભના સંબંધમાં આવે છે. તેથી ત્યાં નિમિત્તોની ગૌણતા છે. દોષના દર્શનમાં ઉપાદાનને ગ્રહણ કરવાનું છે, જ્યારે ગુણની પ્રાપ્તિમાં નિમિત્તોની મુખ્યતા ગણવાની છે. અને જો એમ બને તો જ સાચી દુષ્કૃત ગરહા અને સાચી સુકૃતોની અનુમોદના થઈ જીવનો સહજમલ ઘટે અને તથા ભવ્યત્વ વિકસે છે. જે જીવ એમ માને ને કે તથા ભવ્યત્વ મુક્તિગમન યોગ્યતારૂપ હોવાથી તે યોગ્યતાને પ્રગટાવનાર નિમિત્તો તીર્થરૂપ બનીને જીવનો ભવનિસ્તાર કરે છે, તે જીવ ભાવથી ચતુભુ શરણનો અંગીકાર કરી શકે છે. આવો આપણે પણ એવા જ જીવ બનીએ, આપણા આત્મા ગુણને એમ કેળવીએ. અષ્ટપ્રકારી પૂજામાં અપૂર્વકરણ એ પહેલું ગુણઠાણું છે. જ્ઞાન સ્વરૂપ આત્મા રૂપી કળશમાં સમતા રૂપી જલને ભરીને પરમાત્માના ચરણ કમળોમાં અભિષેક કરવાથી સહજમલનું આવરણ જાય છે અને આત્મા પવિત્ર બને છે. ભવ્યત્વ અને તથા ભવ્યત્વ એ બે શબ્દમાં શું ફેર છે? ભવ્યત્વ એટલે સર્વગત મુક્તિગમનની યોગ્યતા અને તથા ભવ્યત્વ એટલે વ્યક્તિગત મુક્તિગમનની યોગ્યતા. તથા ભવ્યત્વ એટલે વિચિત્ર અથવા ખાસ પ્રકારનું વ્યક્તિગત ભવ્યત્વ. મૈત્ર્યાદિ ભાવો પંચ પરમેષ્ઠીમાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે, એટલે જ તેનું બહુમાન પાપનાશક અને પુણ્ય ઉત્પાદક છે. પુણ્યથી ભવ્યત્વનો પરિપાક અને સહજમલનો હાસ થાય. તે વડે સ્વ અને પરનું હિત સધાય, જેના પરિણામે અષ્ટકર્મનો ક્ષય થાય અને અનંત ચતુષ્ટયનો લાભ થાય છે. પુનઃ અકર્તવ્ય બુદ્ધિથી થતી પોતાની દુષ્કૃત ગરહા એ સાચી અને ભાવપૂર્વકની ગરહા ગણાય છે. દુષ્કૃત ગરહા એ મલ વિસર્જનની જેમ થવી જોઈએ. મલ વિસર્જન થયા પછી તેનું સ્મરણ સુદ્ધા ક્યાં રહેતું હોય છે? દુષ્કૃત એ આત્માનો મલ છે અને તે ફરજિયાત ત્યાજ્ય જ છે. એવી બુદ્ધિથી થતી ગરહા એ સુકૃત છે અને એ સુકૃત હોવાથી જ જીવને સંતોષનું અને ભાવિ સુખનું કારણ બને છે.